सीताराम ने जय श्री कृष्ण बताई ने बाकी बताई केम छो मजामां ने जेओ छे ने अटाण 11:30 थवा आव्या ने जा टाइम पछी आपणे हाहरियानो विडियो आज आव्यो हमणां तो सेट डिलिवरी करवा गई ते दीना पियरना विडियो लगभग एम मानो ने के 1.5-2 महीनाथी न्याना हता आ हाहरियानो विडियो 1.5-2 महीना पछी जाजा टाइम पछी आज सेट आव्यो आ बधुंय जोवा माटे बधाय राह जोता हता राह ए छोकरा जय श्री कृष्ण शीशी सोचा कम सोई जाना है वो केवी दागा पप्पी ने केजो कमेंट में केजो पण तू कई बाजू औसने आगे गई होय बालवाटिका बालवाटिका आंगणवाड़ी तारी पूरी होवे आंगणवाड़ी में 2 वर्ष पूरा થઈ ગયા बालवाटिका में લઈ લે તાર બેગ જા એ જો માય સાયકલ હા લેવાનું છે કા એ રીવા બેગ લે આ સાયકલ આરી સમજો સાયકલ છે ને આ સાયકલ શિવને આવડી ગઈ શેરો તું આવી ગયો ફૂલ આવડી ગયો શિવન સાયકલ કા આ સાયકલ છે ને શિવ રોંઢે હાઈક છે એને મસ્ત આવડી ગઈ એક લઈને આવતા રોંઢે હાઈક ચટાણ આખડે હું ધારિયા મૂકી દઉં બપોરે આખીને જા માર દીકો દાદા જો રાહ જોવે જરિયા લઈ લે તારું બેગ લઈ લે વોટર બેગ લઈ લે બધું રેડી છે શિવનું તમારે એને તો બાલવાટિકા છે મારે બાલવાટિકા જાવ તમારે બાલવાટિકા જાવ હા હવે તો આપણે જો ભણી લીધું તમે નોકરીએ ચડી ગયા અને હવે તો શું એ ભણી લીધું હું તો મને તો કઈ સરમ વેલું ભણી લીધું મેં તો 8 જ ચોપડી ભણું ને એમાં મને કે કેવા હરમ નથી કે મેં વેલું ભણી લીધું મેં 8 જ ચોપડી ભણી પણ મને ઓલું નથી કોઈલું કે હું કરવા 8 જ ચોપડી માં ઓલું આ તો કઈ પકડા ઓકે રેડી સ્પાઈડરમેન વાળો હાલ્યો તમારે જાવ ને બાલવાટિકા બાય 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 હાલો તમારી છોકરીઓ એક તો થઈ ગઈ ભણવાનું ચાલુ ને બીજી હમણાં થઈ જાહે टाइम जाता थोड़ी वार लागे से लई ले मार दीको तो दादा राह जोवे तुम्हारे पप्पा पेरो ज निकळूं हाँ निकली जाओ ना हालो ने पोरबंदर जाओ एम શું કરો फरवा शिव बाय બાય બાય મારો દીકો બાય બાય હાલ મૂકી જાઉં એ ને છે ને જો આપણે શિવના હજી છે ને ડ્રેસ સીવડાવવાનો બાકી છે પછી એને સ્કૂલ ડ્રેસ પહેરી જવાનું થાય બાલવાટિકાએ ત્યાંના કપડાં હોય અટાણે તો હજી જ્યાં સુધી નથી સીવડાવવાનું ને ત્યાં હું ત્યાં ઘરના કપડાં પહેરીને જવાનું છે કાં સીવું મારે કાવ્યાને જો બધું થઈ ગયું માલિશ ને છીન પીન બધું થઈ ગયું રમી લીધું ને પાછી એ હોઈ ગઈ છે સવારે સારી નીંદર કરી હતી 8 સાડા 8 વાગે ઉઠી હતી ને અટાણે પાછી એ હોઈ ગઈ છે બોક માં નાખડે हाँ टोको नाखी बाय बाय हमारे भावेश भाई जो निकली गया से हवे पप्पा ने करण बता निकली गया पप्पा शिवन मूकी घड़ीक वार रहीने आवता रहे करण जाइस पोरबंदर रीवा हाटू जाइस के से ने मैं जेने मोकला मैं कीधुं मने हूँ के सामान से ने हमतो नथी સીવું ના પીવું ના કપડાં ને હામટા થઈ ગયા છે ને મારે રાખવા ક્યાં હું મને કબાટનો તપાસ કરી આવી દો ને તે છે ને ફ્લિપકાર્ટમાં જોયું તો ખરી બાળકોના કબાટ પણ એમાં જોઈએ એવા જામતા નથી નકર તો ઓનલાઈન પછી મગાવીશું પણ હું કાંઈ તપાસ કરી આવું ને બાળકોનો હોય તો બાળકોનો ને બાળકોનો ન મેળ આવે તો હું બધાય જોઈ આવજો મોટા હું ગોદરેજનો કે લાકડાનો કે નાના મોટા બધા કબાટ જોઈ આવો તમે પોરબંદર તપાસ કરી આવો તો મેં કીધું મોટો લ્યો તો હું વધારે સારું એક મોટો મને કે નથી લઈ દઉં તને નાનો જ બાળકોને લઈ દઉં મોટો હું લઈ દઉં તો મારે વધારે કપડાને હામી જાય ને સામાન ત્યાંથી ઓછો થઈ જાય જોઈએ હું એ કે હવે જાઉં તપાસ કરવા ત્યાં ગેસ તપાસ કરી આવે નકર બસ ફ્લિપકાર્ટમાંથી કા મગાવી લેવું એટલે એ ગયા છે ને ચાહે એક મોલ નવો પડ્યો છે તો એમાં આટો મારવા ચાહે બાકી અમારે છે ને જો હવે માંડવીમાં 2 વાર તો મમ્મી ને ભાવેશભાઈને છે ને મોટું ખડ લઈ લીધું હતું 2 વાર તો મમ્મી અને ભાવેશભાઈ એને નથી લીધી હતી મજૂરારે
ને કાલે પાછી એક આટો કાલ મરવો. કાલ ચાર જણા આવ્યા હતા. મોટું મોટું ફળ હાલતું જવાનું હતું ને ઉપાડતું જવાનું હતું, એટલે કાલે છે ને એક આટો મરવી લીધો. પછી દવાઈ છટવી લીધી, દવાનું કામ પૂરું થઈ ગયું. પણ હવે છે ને વરસાદની વાટ જોઈએ છે. હવે વરસાદની રાહ જોઈએ છે કે વરસાદ આવે તો કંઈક ગજરા કાઢતી જાય માંડવી. વરસાદની રાહ જોવે છે ખેડૂત. બાકી આપણે ગયા ને તો અહીંયા હજી માંડવી વવાણી નથી. બી ને બસ લેવાની તૈયારી હતી, જાણે લઈ લીધું હતું, વવાણી નથી. હું અહીંથી ડિલિવરી કરવા ગઈ ને એ પછી માંડવી વાવી, એટલે ઝાઝા ટાઈમ પાસ. જો કે મેં કેમ આગળ કીધું કે વિડીયો અહીં 1.5-2 મહિના થઈ ગયા, એ પછી અહીંનો વિડીયો ઝાઝા ટાઈમે હવે આવ્યો. તે વાડી જો લીલી મસલની થઈ ગઈ છે. વરસાદ આવી જાય ને તો કાંઈ ન ઘટે. વરસાદને કાંઈ વાવ જ્યાં મોટા મોટા સિટીમાં વરસાદ એટલો બધો થઈ ગયો ને અહીં ખેડૂત આ બાજુ જરૂર છે, તો અહીંયા આવ્યું સિટીમાં માણસને. સિટીમાં જરૂર છે પણ બહુ સિટીમાં જ થયો, મોટા મોટા સિટીમાં. તો થોડોક વરસાદ અહીંયા આવ્યો, થોડોક ત્યાં આવ્યો, તો બધાને હેલું રહી. હવે મારા એક થેલા જેમ નવરી હોય એમ ખાલી કરતી જાઉં છું, બધું ગોઠવતી જાઉં છું ને ખાલી થતા જાય એમ ધોવાતા જઈશ એમ લેતી જાઉં. કાવ્યા ટીકો ક્યાં સેવું? સેવન બોલાવો. સેવું સેવું ક્યાં? સેવું હા ક્યાં? સેવું વહી ગઈ તો. હા એ તો વહી ગઈ બાલવાટી ગઈ. કાવ્યાને રમવું જોઈએ સેવું ભેગું. ક્યાં બેન? હે તો વહી ગઈ. તો પપ્પા ક્યાં? પપ્પા ડીંગુ તારા પપ્પા ગયા પોરબંદર. હવે રમો. રમો માર દીકો. હવે હા તેડ નથી કરવું. ઘડીક પડી રમતા હું વારી લઉં. તો ટાણસન જે 6 વાગવા આવ્યા ને અમારે ઓલી બે બેનો ઊભું થયું. સીવું છે ને 4 વાગે બાલવાટી કઈથી આવે, તે આવીને મને કે હુવરાવ દે. 2 દી થયા તો હુતી નહીં, આજ કે મને હુવરાવ દે. તે હુવરાવી દીધી, હજી હુતી છે ને કાવ્યાએ હુતી. કાવ્યાને છે ને ઘર બદલ્યું છે ને એટલે હમણાં જરીક સેટિંગ થતાં અઠવાડિયાની વાર લાગી જાય. થોડીક વાર હુઈને ટૂંકમાં ઉઠી જાય છે, એટલે બે બેનો હુત્યો. હવે ઉઠશે આગળ. ને જે પ્રમાણે સવાર કીધું હતું ને કે કરણ ગયા છે કબાટ લેવા, એટલે જોવા ગયા છે. જો મેળ આવશે તો લઈને આવશે. હવે મોટો લઈને આવે કે બાળકોનો લઈને આવે. બપોરે એનો ફોન હતો એ કે બાળકોના તો મને કે સ્પેશિયાલિસ્ટ અહીં છે નહીં, કે મોટાનું કંઈક કરીએ કે મોટા જોવા જાઉં. કબાટથી 3 વાગે ફોન આવ્યો હતો, પછી મોટો કબાટ જોઈ આવ્યા છે, નક્કી કરી આવ્યા ને લઈને આવે છે. તો રસ્તામાં છે ભાવેશભાઈ વાટજીનો વિભાગ કે આવે ને તો ઉતરાવીએ. પછી પૂગવા જ જોઈએ. જ્યાંથી ગાડી બાયણે કાઢી લીધી, આ દરવાજાથી અંદર લેવો જોઈએ. તે હવે તમને બોલો એન્ગેજમેન્ટ માટે બહુ કોંગ્રેચ્યુલેશન્સ બધાએ કીધા. બધાને થેન્ક યુ. ને મારા દેરાણી તો જોરદાર છે ભાઈ. એવું હા દેરાણી છે જોરદાર, બહુ જ વખાણ થયા. આમાં જમાવટ વાળી જોડી છે ભાવેશભાઈની મારા દેરાણી. ના જમાવટ વાળી જોડી જામી. અમે કહેતા હતા કે અમારે છે ને નિરાયતે ગોતવું છે ને જમાવટ વાળી જોડી થઈ ગઈ. જેવી ટૂંકમાં જોતી હતી ને અમારી જોડી, એવી જોડી મળી ગઈ છે. એવી જોડી મળી ગઈ, જેવી જોડી જોતી હતી એવી જ. પપ્પા છે ને, પપ્પા બાયણે વાટ જોઈને પપ્પા બેઠા છે. એ વૈયા ગયા હતા ગામમાં, તો વારી બોલાવ્યા. વાટ જોઈને બેઠા. આગળ કરણ આવે ને તો ઉતારી લઈ કબાટ. શિવને કીધું, મેં કીધું તાર ચાંદ લોન કરવો ને હું તો કે હા, એ કે નવી વસ્તુ આવે એટલે બાળકને હરખ થાય.
તે હમણાં એને કંકુને ઘોરી દઉં ચાંદલો કરશે ને મને છે ને હવે આંખમાં સારું છે. કાલે તો વિડીયોની બ્રેક રાખી હતી કેમ કે આંખ છે ને દુખતી હતી ને મને મજા નથી આવતી. હવે દુખાવો ચીરી નથી થતો ને જરાક હોજો આઈ સેટ છે, બાકી તો સારું થઈ ગયું છે. ખબર નથી હું થયું તો એ ખબર નથી, પણ હવે સારું છે. ગરમ પાણીને પોતાને મૂક્યા હતા 2 દી તો સારું થઈ ગયું છે. તે હવે આજ સારું છે એટલે આજ વિડીયો કન્ટિન્યુ રાખ્યો, નકર 1 દી વચ્ચે બ્રેક રાખી દીધી હતી. એ તો વાત નહીં ખ્યાલ હોય. અહીંયા આપણા વિસ્તારનો વિવાદ શું છે? તમે અત્યારે રાંધાવાથી ના ગોરીખડાનો છે. એના ભેગો મારો ફોટો લઈ લેજો. હા હા એ શિવ મીઠી છે કાજ ખાડી કા ખાડી છે. વાત થાય છે બુંગરનો મૂકી દે તો પાછું કાંઈ હાલો તો કબાટ છે ને જો આવી ગયો ને પપ્પા ને બધા ભાવેશભાઈ રિક્ષા ભાઈને ઉતારે ને છે ને શિવને કેટલા ટાઈમ પછી તેડી જાજા ટાઈમ પછી તેડીને મેં દાદીને તો કે દાદી જોઈ ખોડવાટે દાદીને હજી સીતારામ બાકી છે. દાદીને કે તો ખરી કામ આવ્યું અમે કે તો ખરી દાદી એ જોઈ ખડવાટતા હતા. ચોમાહાન થઈ પડ્યું છે ખડનું ખડાઈ થઈ જાય ને વઢાઈ જાય બધું થઈ જાય. તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. હા મેં કીધું આ રસ્તામાં છે ને તે સાફે થઈ જાય અને ખડે લેવાય વાસળી ખડે થઈ જાય રોંડાને બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. તો કહું તો દાદીને જ બાકી છે. શું આવ્યું દાદીને કે તો ખરી રિક્ષા કે તો ખરી દાદીને નથી ખબર કે તો ખરી છોકરી ઉઠી છે મૂળમાં એને એટલે ચાંદલો ને એમાં કરવો છે કે તારે કરવો ને ચાંદ નવા કપડાને રાખવા જોઈએ ને અંદર. કપડા હામટા એટલા થઈ ગયા ને કે કબાટ મગાવવું પડે. મમ્મીને હજી જોવાનું બાકી છે. હા કંઈક એમાં હતા જોયા ને કંઈક બાકી છે હજી જોવાનું. એમાં ટાઈમ જ ક્યાં હોય તે ઉખેરીએ એમાં હવે કામ કરશું જે કબાટમાં ગોઠવતા જાય ને તે તમે જોતા જાજો બરોબર. આકડી છે ને જો ઓહરીમાં મુકાઈ જાય ને તો પછી આખો દેખાડું. અટાણે તો ઓહરીમાં ઉતાર દઈએ પછી લેવાનો તો ઘરમાં પણ અટાણે ઘોડિયું ત્યાં છે. હા ત્યાંથી બધું આગુ પાછું લબાસો કરશો ત્યારે ત્યાં રહે ને તો અહીંયા રહે ને હજી અટાણ કાવ્યા હુતી છે અહીંયા ઘોડિયામાં ન હુતી એને ઠાલું હોય ને ઘોડિયું તો આખું કરીને જગ્યાએ કરવી પડશે બધું કરવું પડશે. હાલ બસ તને ઓલું કાપી આટલી આવે ને તો અહીંયા હાલ તને ઓલું કર દઉં કંકુને ભરી દઉં કરવું ને ચાલુ ઠીક કરીએ તો લેવલ જોઈ લેવાનું પછી એટલે સીધા બોલ મોટી ખરીદી કરીએ એમાં મોટી. હવે લઈ લે ને ચા પાણી તો છે તો હા હા હમણાં પીને જાય. તો અમારે છે ને જો મોટી ખરીદી કરી આવ્યા છે કાવ્યાની શિવુની ને તમારી બેન છે ને ખરીદ્યા તમે બહુ ખરીદી કરી ને હા બધા હવે હમાડવું જોઈએ. હા હમણાં જ મમ્મીને હું કહેતી હતી કપડા એટલા થઈ ગયા છે ને મારે કરણ કબાટ લેવા મોકલવું પડ્યું. હા એ, હા અડધું પોરબંદર ખરીદી આવી. એમાં પણ આપણે કેટલા મોકલાવ્યા છે કેટલા બહારથી એટલા આવ્યા છે ખરીદી કરી છે ચાર્જ સામાન થઈ ગયો કરણ મોકલવા પડ્યા મોટો છે કે કરણ કે હું લઈ લઉં ઈ કે બાળકોનો જ નહીં ને પછી કે વરી કે કાલ સવાર તું કઈ કે હજી મારે ઘટે તો 3 વાગે ફોન આવ્યો એક મોટાનો કે હાથું કરી નાખ્યું હતી કે હમણાં હું ભરીને આવું મોટે ખરીદી કરી આવ્યા. અંદર ખાના કેટલા છે કા કેદીના નકર લેવું લેવું કરતા હતા પણ અમારો નતો તાત્કાલિક લઈ આવ્યો. પછી બતાડું હા પેલા ચાંદલા શું કરી લે એટલે ચાંદલા કરી લઈશું હાલો હવે તાજા છે હું હાલો એ આવી વાહ કોઈ આંગળી દીકા કરવાનું ભલે હા જો જો એ ખબર છે ક્યાં કરવો પેલા ઈ કે તાર કરવો અહીંયા કર ઉપર કાચમાં હો, ઊભી થઈ જાય ફરી ને અહીંયા વચ્ચે કર. એમણે બેહી અહીં જાય. વચ્ચે ત્યાં વચ્ચે કર બસ ને બેહી જાઉં આ પકડો
5 કરજો 5 ચાંદલા. ક્યાં કરું? હા તારે કરવા અહીંયા કર. તાર કરવાની બહારમાં 5 કર દે. હા મળે. એ આ પેલો હાલ સરસ તે ગોળ ગોળ. હજી આમાં કર પાછું હા બોર લાવી દે. બોરાઈ જાય. હા 3 બસ હવે એની માથે બસ ન પાય. 3 4 લે હાલો હજી એક ન્યા કરે છે ન્યા કર લે હવે એની બાજુમાં એક કર લે પાછો કર લે એની બાજુમાં ઓલી ઓલી બાજુ. બાજુ બસ બસ હવે છે ને ચોખા ચોખા ચોખા. જરા જરા ચોટાડ દે હા 5 માં ઈ લહરી જાહે કાચ છે ને તે નો ચોટાઈ નહીં. હા આ તો સુકનમાં કરવું પડે ને કાશી નવી વસ્તુ આવી સીવું ના આવતું તો વરખ ને નવી વસ્તુ આવે. વરખ ને વાહ હવે દુખના જો ઈ તો હાવ હાથ વરસે હે ઓહ અહીંયા તને કરતો આમાં આપણે શું રાખવાનું છે શું રાખવાનું છે કે તો ખરું કબાટ. કબાટ ખોલીને બતાવ દે ને આવડે છે ખોલતા બતાવ હા ગમન. પેલા વાંચલો ખાન વચ્ચે ખાનું. હા હાલો ઈ બતાવી ગયો પેલા હા. બધે બતાવવાનું છે ને પછી ઈ હા આ ખોલ દઉં ને બધામાં હું રાખવાનું થયું તો કેતી જાજો. કેતી જાજે હું આમાં રાખવાનું છે અંદર દુગા બધાયના. બધાના હા. કપડા કા બધા પછી આમાં બધાયમાં નાના ખાનાઓમાં શું રાખશું છે ને પૈસા. પૈસા બધાય. બધા. એટલા રૂપિયા આખા ખાના ક્યાં ભર લેવા. એટલા રૂપિયા છે જ નહીં કા ખાના ભર લેવા ને? ખાના ભર લેવા બરેડી નથી ખોલવું છે હું હવે તો. બોલ છે ઓલા બાજુનું છૂટું છે ને બોલ પીવો જો એ નહીં ખુલ્લા દેખો માજી ચાવી લગાડવાની છે લે આપણે ઓલું ખોલીએ એના બોલ છે ને માંડી કાલે ને પછી આને ફિટ કરી લે ઉપર છે એ ટાઈપનો જ છે નાસ્તો So, આના નોખું છે બધાય ને? નોખું છે એ ઓલા બોલામાં છે ને એ ફિટ કરવાનું છે ચાર માંડીશું તે કર લે કેજો કોમેન્ટમાં કાશું હા. કોમેન્ટમાં કહેજો કે કેવો કેવો લાગ્યો કેવો કલર? કબાટ? હા કેવો લાગ્યો આ ખબર તમારે આવો લેવો હોય ને હમ. તો છે આ પપ્પા દઈ આવ્યા ઠાઠામાં. ઠાઠામાં. તમારે ઘરે મૂકી જાય તમારે લેવું હોય તો હા ઠાઠામાં. હા. વાહ, ઘર આવી ગયો. હા એ બહુ મોટો. એવડો મોટો. હવે ફોટો પાડીશું ને ફોટો પાડીશું ને કરણને કહીએ આપણે એનું બજેટ થોડુંક હેવરવાઈ ગયું છે આજ લે. કઈ નક્કી તો હતું ને મોટાનો કબાટનું પણ નાનો જ જોવા ગયો તો પછી હવે એમ થયું કે હવે ક્યાં હવે નાનો કબાટ લેવો એમ આ મોટો લઈ તો બધું હમાઈ જાય ને બધાયનું એમ એ કબાટ અંદર પહેર્યો જ પતરાનો એ પછી અહીં બાર કાઢી દે હું એમાં હવે આ કબાટમાં સીવું કબાટ ઘરમાં ઝાઝા થઈ ગયા બધાને છે. કપડા હા ઘરમાં ઝાઝા થઈ ગયા છે 3 તો મોટા થઈ ગયા કબાટ હમ તો એ હજી હું એમ કરતી હતી હું કે લે હું કે એટલા કબાટ છે તો મારે પૂરું જ નથી થતું વાન થમાતું ને એમ કરે આખું એક તો આખો ઉપર મારો જ ભર્યો છે ઈ એવડો જ છે એટલે ઈ નીચે લઈ આવવાનો કોઈ મેળ નતો એટલે ઈ ન્યા રહેવા દીધો નામે એવું કે ઈ તો ક્યાં નાખશું અહીં ઓલું કરી ફેરવશું તો પછી હાકડ થઈ જાય રૂમમાં. કડ થઈ જાય રૂમમાં આ ભરાઈ જ જાય મને એવું લાગે હમ આ ભરાઈ જાય ને કબાટ આખો કપડા વાળો તો છે ને જો 8:45 વાગ્યા ને મારે કરણ મોટી ખરીદી તો કરી આવ્યા પણ સાથે સાથે છે ને જો એનું ટી શર્ટ આ પહેર્યું ને એ લઈ આવ્યા જો નવ પણ તો આ બતાડવાનું હું છે હા એટલે ખબર પડે ને નવું છે તો આ પહેરી નવું છે હા જો એ મસ્ત એક ટી શર્ટ પેલા મને કે પહેરી લ્યો પછી વિડીયો ઉતારી લે ના એ હમણાં છે ને માપતા હતા એટલે મસ્ત લાગતું હતું પપ્પા મેં કીધું પાછું કાં ઉતારી નાખ્યું તો કે લઈ કે વટાણમાં નહોતું પહેરવું ઈ કે
એક ઈ ને એક આ ટી શર્ટ ને બસ 2 ટી શર્ટ ના ઘરમાં પહેરવાના લઈ આવ્યા છે. ને બાકી હવે મને કે હાલી કે થોડીક વાર કે આ મસાજર લઈ લે ને મને એક મસાજ કરી દે આજે કે હું થાકી ગયો છે. થાકી ગયા કા હાલી હાલી. ને હવે કાબુની વાટ જોઉં છું ઉઠે તો હું તો ઉઠી જાય ને તો થોડીક રમાડું પછી ખાવા જઈએ ને કરણને થેન્ક યુ સો મચ કે એ ગમે એવું ના ના એ છે ને હું ગમે એ કહું ને એટલે મને ખાલી બગાવે કે ના ના એ કે એમ નથી કરું બાકી લઈ બધું દે કંઈ ના જ ન પાડે એટલે થેન્ક યુ સો મચ કે કે તમે મારી બધી ઈચ્છા પૂરી કરો એમ. સરસ. તમને એનું મોટું જોઈને એમ થાય પણ આ શું થાય? એ આમ ખબર નહીં હું કામ કહેવા માંગુ પણ એમ કે મારી લાઈફમાં આવવા માટે થેન્ક યુ કે તમારા જેવો જીવન સાથી તો બોલો અમે તો કોમેડી વિડીયો બનાવતા હોય કે દીવો લઈને જાય ગોતવા તો એ ન જડે. ઘણા એમ કહે કે કિરણ બહુ ભાગ્યશાળી છે કરણ મળ્યા ને ઘણા એમ કહે કે કરણ બહુ ભાગ્યશાળી છે કિરણ મળી પણ આ વિડિયો ચાલુ છે એટલે જ કે ના ના અમે બેય ભાગ્યશાળી છે કે અમે એકબીજાને મળી ગયા. એટલે જોડી તો ભગવાન બનાવે જામી જ જાય જોડી તો પણ એવું છે આમ. હાલો એ અમારા મેડમ આંગણવાડી રમે હે છોકડું. આપણે હવે જો કાવું ઉઠી હવે છે ને રેડી તો એ ઉઠી ગયા ને ઘડીક રમાડી લઉં ને આપણે મસ્ત સવારે અહીં થોડોક કાંઈથી આ કાઢવાનું છે બાયણે કાઢીને ઓલો કબાટ અહીંયા આવવા દે ધીરે ધીરે બધું ગોઠવી લે. હા ધીમે ધીમે બધું ગોઠવીને મસ્ત ક્લીન કરી બધું અસલ ગોઠવાઈ જાય પછી હું તમને બતાવી હમણાં એકાદ બે દી તો હજી એમાં અવર સામાન થોડોક કરવો પડશે તે રેડ પકડ રહે એટલે એવું છે ને હમણાં તો કરણ છે ને મારી નિરાત છે વાંથી આવી નહીં ભેગી જો અહીં કરણ બીજા દિવસે આવ્યા એટલે આ વખતે લાંબી રજા લઈને આવ્યા છે ત્યાં મારે વાંધો નહીં આવે આવી જ રીતના કાયમી અહીં રહે એવી રીતના થઈ જાય ને ભગવાન કરે ને હવે એક ઈ ઈચ્છા થઈ જાય જો ભાવેશભાઈને ગોઠવાઈ ગયું ધીમે ધીમે બધું સારું થતું જાય છે તો એક આ કરણ અહીં આવી જાય ને તો એ એક થઈ જાય ને તો મારે હાવ નિરાત કે કાંઈ એમ કરણ આપણી હારે હોય બરાબર કે નહીં કરણ બરાબર જ નહીં ધીરે ધીરે થઈ જાય બીજું થઈ જાય ધીરે ધીરે પણ હવે વહેલું થઈ જાય સારું તો હવે કાવ્યા જો અમારી સીવું કેવી ખોલે છે ચેન